ચલો લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 8.1 માં ક્વેશ્ચન નંબર 1 કમ્પ્લીટ કર્યો અને એના જ જેવો જે ક્વેશ્ચન નંબર 2 હતો તે આપણે હોમવર્કમાં કર્યો. ક્વેશ્ચન 2 થઈ ગયો કમ્પ્લીટ? કોઈ ક્વેરી? ઓકે, તો ચલો હવે એમસીક્યુ પહોંચ્યા ને. તો એમસીક્યુ નંબર 3 બોલો શું કહે છે? ઓકે, આપણી પાસે આપેલું છે એક વર્તુળ x² + y² = 4. ચલો, તો x² + y² = 4 હોય તો આપણે વર્તુળનું સૂત્ર ખબર છે? યાદ છે ને? x² + y² = 1 પેલું એકમ વર્તુળ. ચલો, તો r² = 4 થાય તો ત્રિજ્યા 2 એકમ થાય. કેન્દ્ર 0 0 થાય કે એ શીખવાડવું પડશે? ચલો, કેન્દ્ર 0 0 અને ત્રિજ્યા 2, તો એવું લખી દઈએ. શું લખશું? અહીં કેન્દ્ર C00 તથા ત્રિજ્યા r = 2 એકમ. ચલો ડન છે. આવું ભૂલાઈ જાય તો એ પ્રોબ્લેમ નહીં. ઓકે, ભૂલાઈ જાય તો પ્રોબ્લેમ નથી, પણ આવડે યાદ આવે ત્યાં સુધી લખવાનું. ડન છે? ઓકે, એના કઈ માર્ક્સ બહુ કટ થાય એવું લાગતું નહીં. ડન છે? હાલો, બીજું હજુ કઈક માહિતી આપી છે. રેખા x = 0 અને x = 2 વડે આવૃત. ઓકે, અહીં રેખા x = 0 અને x = 2 આપેલ છે. હાલો, બધાનું ધ્યાન અહીંયા. સૌથી પહેલા આકૃતિ દોરતા આવડશે? વર્તુળ જ દોરવાનું છે ને? તો પેલા વર્તુળ દોરીએ આપણે. તો સરસ મજાનું વર્તુળ દોરીએ અને એમાં પછી અક્ષિસ દોરીએ. ચલો ડન છે? ઓકે છે. તો હવે અહીંયા x અક્ષિસ અને y અક્ષિસ. અહીંયા O00 હોય. ડન. અને અહીંયા 2 એકમ થાય. 2 0 હોય. કઈ રીતે સમજ પડે છે? 2 એકમ ત્રિજ્યા છે. આટલું ડન પેલા? ઓકે, હવે ચલો આ તો પતી ગયું, આ પતી ગયું. x = 0 નામની રેખા કોણ હોય? y અક્ષ. y પર હંમેશા એક્સિયમ શું હોય? હાલો, y અક્ષ આવી ગઈ તમારી એક રેખા. એટલે આ x = 0 નામની રેખા બની ગઈ. ડન છે? x = 2 નામની રેખા કોણ હોય? y આગળથી થઈ જાય. અહીંયા થઈ જાય. અહીંયા જો બગડા પાસેથી થાય ને. તો ચલો આ તમારી બીજી રેખા રેડી. x = 2, x = 2. હાલો, આટલું ડન. પાછું વાંચો તો આવૃત પ્રદેશનું પૂછ્યું છે, તો ખાલી પ્રથમ ચરણમાં પૂછ્યું છે એટલે ગુણ્યા 4 ની ઝંઝટ આમાં આવશે, એટલે આપણો આ ભાગ આવશે. ચલો આટલું ડન. ઓકે, જો MCQ માં પૂછાય તો આવું કાંઈ ન આવે. સાંભળો, વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? πr². r² કેટલો છે? આ આખું છે. આપણે તો ચોથો ભાગ જોઈએ છીએ. જો ઓપ્શન આવી ગયો. આ MCQ માં પૂછાય તો, પણ આપણે પાર્ટ બી થી ગણીએ, કારણ કે દાખલા જ બહુ ગણા ગાંઠ્યા છે. કદાચ દાખલામાં પૂછી નાખે તો સમજાઈ ગયું. MCQ માં પૂછાય તો કાંઈ કરવાનું. યાદ છે? પેલો ઇલિપ્સ એટલે ઉપવલય આવે તો πab, વર્તુળ આવે તો πr². આવડી ગયું ને? ચલો, સમજ પડી ગઈ? ઓકે છે? ડન. તો ચલો, જવાબ તો ખબર પડી ગઈ છે. ચલો હવે હું લખીશું આકૃતિ પરથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ A = 4 વખત કે 1 વખત? એટલે મોડ I ખાલી કરી દઉં ને મેં. હવે 4 વડે છેલ્લે ગુણવાનું કઈ છે? ચલો હવે ખાલી I મેળવી લઈએ. ઓકે, ચલો જો ને ટોર્ચ લઈને કઈ બાજુથી જવું છે? આમ જ. આમ હું કામ જવું? રેડીમેડ તો છે અહીંયા. આમ જ જવાય ને, ઉપરથી જ જવાય ને. જો ઉપરથી જઈએ તો આ દિવાલ છે ને તમારી. આ દિવાલ કોની છે? વર્તુળની જ હોય ને. ચલો ઓકે છે. ચલો તો અહીંયા હું લખી દઉં, ઉપરથી ગયા એટલે y dx આવશે. ચલો અહીંયાથી ચાલુ કર્યું આ દિવાલથી અહીંયા સુધી, તો આ એટલે 0 થી આ એટલે 2. x ની લિમિટ જોવાની ને, તો 0 થી 2. ચલો ડન છે.
ઓકે ચલો y ને કરતા બનાવવાનો છે. ચલો વક્રમાંથી y ને કરતા બનાવો તો આવું થાય. જોઈ લો તો રેડી છે. હવે y બરાબર શું થાય તો હું ખાઈને વસ્તુ આજે. ચલો ડન છે. ડન. ઓકે ચલો આવડે હવે મોટો સૂત્ર સાઈન વાળું જ છે. ચલો શું આવે આને પેલા એકવાર સીધું લખ નાખી. ચલો x/2 બેઠું પછી પ્લસ a સ્ક્વેર કરો તો 16 ન કરતા 4 પોતે જ a સ્ક્વેર છે 16 ના કરતા 2 નો વર્ગ હોય. ઓકે છે. તો ચલો a²/2 ડન. sin ઇનવર્સ x/a a એટલે 2 એટલે શું કહેતો તો એક સ્ટેપ વધારે. ઓકે છે કઈ વાંધો નહીં. આ બહુ સારું લાગે. ચલો હાલો ડન છે. હવે ભૂલ ના આપણે. ઓકે 0 છે 2 તો ગોખેલું છે ખબર ને. આ ભાઈ 0 કરી દે પછી આ આવે ત્યારે કે મારો વારો છે હવે. ચલો ઓકે ચલો શું આવે બોલો. 0 + 2π/2 ડન જ હોય. આવું ગોખેલું જ હોય. કહે છે ને આપણે બેઠું જ બને. ચલો માઇનસ 0 + 0 ડન ને. ચલો જવાબ શું આવ્યો પાઈ પતી ગયો. ધેરફોર ક્ષેત્રફળ a બરાબર મોડ i બરાબર પાઈ ચોરસ એકમ. ડન છે. છાપી દો. શું છે ચલો y² બરાબર 4x. વક્ર એવો શબ્દ આપ્યો છે. તો વક્ર એવો શબ્દ આપ્યો હોય તો વક્રનું નામ ખબર પેલા બધામાં નામ આપેલું હતું કે પરવલય છે ઉપવલય છે કે વર્તુળ છે. આમાં નામ આપ્યું તો મેં તમને નામ યાદ રખાવતા શીખવાડ્યા છે. યાદ આવ્યું ગઈકાલે વક્રના પ્રકારમાં. તો કોણ છે કે જે 2 ઘાત અને 1 ઘાત હોય તેવો કોણ છે પરવલય. કોણ છે પેરાબોલા પરવલય. ઓકે છે. ચલો તો શું છે એ પરવલય દર્શાવે છે. હાલો આટલું ક્લિયર. ચલો હવે પરવલય દર્શાવે તો 4 બાજુ મોઢા હોય ખબર ને. 4 માંથી કોઈ એક મોઢું હશે. ચલો પેલા તો x એટલે કયો અક્ષ સંમિતતા છે x અક્ષ. યાદ છે સંમિતતા એટલે આમ મોઢા હશે. યાદ રહી ગયું ને. ચલો હવે આ બાજુ મોઢું હશે કે આ બાજુ મોઢું હશે. આ બાજુ x અક્ષ ધન બાજુ હશે કારણ કે સહગુણક કેવો છે ધન. ચલો આટલું આવડી ગયું. તો શું લખીશું અહીં સંમિતતા લખતા આવડશે. સંમિતતા x અક્ષ છે. ચલો આટલું ડન છે. ચલો આકૃતિ દોરી કાઢીએ. રેખા આપેલી જો રેખા કઈ છે અહીં એક જ છે. રેખા y બરાબર 3 અને x અક્ષ એટલું જ છે. ઓકે ડન. ચાલો y બરાબર 3. હવે આપણે દોરી આકૃતિ. આવી આકૃતિ આવશે. ડન છે. ચલો આ થઈ ગયો. હજી તમારી પાસે વક્ર y² બરાબર 4x નામનો વક્ર થયો. ચલો આટલું ક્લિયર. હવે y બરાબર 3 નામની રેખા ક્યાં હોય. આમ હોય પેરેલલ કે હોરિઝોન્ટલ. સમાંતર હશે. સમાંતર હશે. કોને સમાંતર x અક્ષને સમાંતર. આ x બરાબર આને y બરાબર 0 કહેવાય. 0 1 2 3 તો અહીંયા આવી રેખા આવશે. તો ચલો આવી રીતે રેખા આવશે. નામ શું આપી દઈએ y બરાબર 3. ડન છે. તો ક્યાં આવૃત પ્રદેશ ઘેરાય છે એ બંધ આકૃતિ બની. ક્યાં બની અહીંયા બની ને. આ બંધ આકૃતિ બની કે નહીં. હવે તો આ ક્ષેત્રફળ મેળવવાનું છે. સમજ પડી ગઈ. તો ચલો પ્રકાશ ઉપરથી પાડશો કે સાઈડમાંથી. સાઈડમાંથી પડે ને. ઉપરથી લોચો શું આવે છે યાદ કરો તો. અહીંથી પ્રકાશ પાડીએ તો આ બધો ભાગ ઘેરાય. પાછો આ ભાગ બાદ કરવો પડે. એટલું બધું કોમ્પ્લિકેટ જવાય. તો અહીંયાથી જેવો પ્રકાશ પાડશો એટલે આખી દિવાલનો પ્રકાશ સીધો અહીંયા પડી ગયો. તો y પર પડ્યો તો x dy આવશે. x dy અને લિમિટ y ની આવશે કારણ કે બધું y માં લઈ જવાનું છે. સમજ પડી ગઈ. તો ચલો આ કમ્પ્લીટ.
આમાં કઈ લોચો? તો ચલો હવે શું આવશે? હવે I is equal to integration of x dy. તો ચલો dy તો y ની લિમિટ 0 થી 3. સમજાઈ ગયું ને? તો ચલો અહીંયા આવશે 0, અહીંયા આવશે 3. તો ચલો હવે x ને કરતા બનાવવો પડશે ને? કરતા ક્યાંથી બનાવવાનો? જે દિવાલ પર પ્રકાશ પડે ને એ વક્રમાંથી x ને કરતા બનાવો. ડન છે? ડન છે? તો ચલો આમાંથી x ને કરતા બનાવીએ. તો ચલો મૂકી દઈએ x બરાબર. તો ચલો શું આવશે? integration 0 to 3 y square y 4. બધું y માં આવી ગયું. કેવા હેલા હેલા સૂત્રો આવે કે આવડે ને? હવે તો આ સંકલનમાં તો કંઈ કહેવાય નહીં. આવડે y સ્ક્વેર નું સંકલન શું થાય? છેદમાં 3. ચલ y છે, આપણે x સ્ક્વેર એવું ભણ્યા છીએ જેમ ચલ y સ્ક્વેર છે. તો ચાલ ઓકે, આ એવું ન કરતા સાહેબ, y સ્ક્વેર અચળ છે, y સ્ક્વેર ઇન્ટુ x પિક્ચરમાં લાવશે પાછો x, એટલે બે ચલને ભેગા કરશે. ઓકે ચાલ integration y cube upon 1/4 બહાર, y ક્યુબ બાય 3, 0 છે 3. સહી? ચાલ તો આ 1/12 બહાર, આ 12 કાંઈ વાંધો નહીં, 12 નહીં, હાલું 4 રહેવા જો ને. 3 તેરી 9 તારી 27 ભાગ્યા 3. ઓકે ચાલ therefore ક્ષેત્રફળ a is equal to, ભાઈ જવાબ આવે છે? છાપી દો. ચલો પ્રક્રિયા સ્વાધ્યાય 8 એમાં ક્વેશ્ચન નંબર 1, બધાનું ધ્યાન અહીંયા. ચલો હું કહે છે ક્વેશ્ચન? y is equal to x square. y is equal to x square, એટલે અહીંયા કોણ છે એ ખબર પડી ગઈ ને? પરવલય. y is equal to x square. ચલો ઓકે છે. x is equal to 1 અને x is equal to 2. અહીં રેખા x is equal to 1 અને x is equal to 2 હા અને x વડે આવૃત ક્ષેત્રફળ શોધો. ચાલ ઓકે, આવૃત ક્ષેત્ર પતી ગયું ને? ઓકે ચલો બધાનું ધ્યાન અહીંયા. ડેટા લખતા આવડે છે ને? રકમમાંથી આવી રીતે લખવાનું, સમજ પડી ગઈ? ઓકે ચલો આને કહેવાય ગિવન ડેટા, કે જે આપેલ છે. ઓકે ચાલ હવે દોરી આકૃતિ, બીજું કઈ છે જ નહીં. હવે ઓકે કેવા ટાઈપની આકૃતિ આવે? x સ્ક્વેર બરાબર 4by. યાદ આવ્યું ને? x સ્ક્વેર બરાબર છે, x સ્ક્વેર બરાબર, એટલે x સ્ક્વેર બરાબર હોય તો yx આવે. y છે જો yx, કા ઉપર મોઢું કા નીચે મોઢું આવે? એટલે ઉપર મોઢાનું છે. 100% ઉપર મોઢા વાળા સાઈડ વાળા જ આવે છે. કોઈ દી નીચે આ બાજુ વાળા આ બાજુ વાળા હજી પૂછાય જ નથી, પણ આપણે તો યાદ રાખીશું કે ઋણ નિશાની હોય એટલે મોઢું ફરે છે. ઓકે ને? ડન ને? ચાલો તો આપણે દોરીશું. હા લો છો, ધારો કે સીધી લાઈન છે. ઓકે ધારો કે યાદ આવ્યું. જો એમાં એવું છું, સાંભળો, બધા ટીચરો જમવા બેઠા હતા, મેથ્સના સર, સાયન્સના સર, બધા મીન્સ કે બધા સર લોકો જમવા બેઠા હતા. એટલે મેથ્સના સર ખાલી રોટલી જ લાવ્યા હતા, પેલા બધા આખું ટિફિન લાવ્યા. પેલા બધા આખું ટિફિન લાવ્યા હતા. બધાએ પૂછ્યું કેમ તમે શાક નથી લાવ્યા? કે શાક ને એક્સ ધારેલ છે. અરે કે એક્સ બરાબર શાક. ઓકે છે ચાલ વધી આગળ. હવે કઈ રેખા છે? x is equal to 1 ઊભી આવશે. આને x બરાબર 1 કહેવાય. આગળ જવું પડે, આગળ જવું પડે. તો આને x બરાબર 1 કહેવાય. ચલો ડન. ચલો પાછું આગળ જવું પડશે. x બરાબર 2 કહેવાય. એટલે હવે તમે એવું ન વિચારતા કે સાહેબ અહીંયા બંધ આકૃતિ બને છે, આ નો આવે. અરે ઈ થોડી આવે, આ બેને કવર કરવાનું કીધું છે. તો જો સાંભળજો, વક્ર જો આયરો વક્ર છે. આ વક્ર, આ એક રેખા, આ બીજી રેખા, આ એક અક્ષ થઈ ગઈ. ચારે વસ્તુ બની ગયો આકાર. ડન. તો ચલો આને નામ આપી દઈએ x બરાબર 1, x બરાબર 2. પતી ગઈ વાર્તા. આ ભાગ આવશે. ચલો આ વક્રનું નામ શું છે? y બરાબર x. ચલો ડન છે. આ તમારું ઉગમ બિંદુ O. ચલો આકૃતિ ક્લિયર? આવડી ગયું? ઓકે આકૃતિ સાચી હોય ને એટલે પેપર ચેકર સીધો જવાબ જ જોવે, બીજું કાંઈ જોવે નહીં.
ઓકે છે એટલે સીધા આમ કરીને 2 માર્ક આપી દે. ડન. ઓકે ચલો આટલું ક્લિયર. કેવું લાગે છે? ઉપરથી ખાડો પડે. ઉપરથી જ ચાલશે? ઓકે પોસિબલ જ નથી, અહીં તો ગેટ બધા બંધ છે. ઓકે ચલો ક્લિયર. કારણ કે અહીંથી જાઓ ને કેટલી દિવાલો મળે જો સાંભળો. અહીંથી જઈએ એટલે પહેલી દિવાલ, પછી પાછી આ બીજી દિવાલ, પછી ત્રીજી દિવાલ, કઈ વાય સાહેબ એટલે એ તો પોસિબલ જ નથી. ચાલો સમજ પડી ગઈ? ઓકે છે. કોઈને સર અહીંથી પ્રકાશ પાડીએ તો પણ ભાઈ પેલા અક્ષ મળી ગઈ, આ વક્ર તો પછી છે, પોસિબલ જ ના બને. પેલા અક્ષ પાસે જવાનું હોય. ચલો રેડી છે? ઓકે ચલો ક્લિયર. ફ્લેટ લાઈન બને ત્યાં સુધી છેલ્લે આવવી જોઈએ. ઓકે ચલો વધીએ આગળ. શું કરીશું બોલો? આકૃતિ પરથી હા એ ક્ષેત્રફળ આકૃતિ પરથી આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ ડન છે. ચાલો હવે ઇન્ટિગ્રેશન 1 to 2 1 से 2 યસ ના x into dy y dx ડન છે. x ચલમાં લાવવું પડશે ને. ચલો એ આ ભૂલ ન થાય. આ ભૂલ એટલે કરતા ઊંધો એટલે જવાબ ખોટો. ઓકે ચાલો 1 से 2 x વાય અરે સરસ મજાનો છે. x બોલ તો પ્રિન્સી. x સ્ક્વેર નો સંકલન પ્રિન્સીનો અને એન્જલનો બેયનો બોર્ડમાં રોલ નંબર 5 પાસે આવવાનો છે. મેં આગાહી કરી દીધી છે. ઓકે ચાલો અપર લિમિટ મૂકો. ચાલો 2 દુ 4 દુ 8 8/3 માઇનસ 1/3 8 માંથી 1 જાય તો 7/3 therefore જો તો એક દાખલો સમય જાય એવું લાગે છે. નહીં જ્યાં નહીં ઘન છે ને કે 4 ઘાત છે? 4 ઘાત. ચલો ધ્યાન. ક્વેશ્ચન 2 એ કોઈ આકાર જ નથી. જો આપણે જે આકારો ભણ્યા રેખા, તો જો રેખા મેચ ન થાય 4 ઘાત છે એટલે. પરવલય ન થાય 2 ઘાત હોવી જોઈએ. એવું ન થાય 2 ઘાતની 2 ઘાત છે એવું ન હાલે. 2 ઘાત હોય તો જ પરવલય કહેવાય. ઉપવલયમાં તો x સ્ક્વેર y સ્ક્વેર હોવું જોઈએ, એ નથી. અતિવલય તો દેખાતો જ નથી. એટલે આપણો વર્તુળ બી નથી, એટલે કોઈ વક્ર મેચ થતો નથી. કાંઈ મેચ ન થાય એટલે એનું નામ વક્ર. એન બાય એના જ નામ જ નથી પડ્યું એનું, એટલે એનું નામ વક્ર. ચલો ઓકે છે. તો ચલો શું લખીશું? વક્ર y બરાબર x નીચા. બીજું કઈ પોતાને આપ્યું છે? x બરાબર 1 x is equal to 1 x is equal to 5 અને x હાઉસ ડન છે. એવું કઈ ન હોય કે કેવું જ પડે કે આ રેખા છે આ રેખા છે, એવું કઈ જરૂરી નથી. હો જરૂરી નથી કે રેખા કહેવાનું. ખોટું નહીં કહેવાનું. વર્તુળ x બરાબર 1 એવું ન લખતા. ન આવડે ને તો લખવાનું નહીં. ઓકે ચાલો ડાયા થવા જાય મને બધી ખબર છે, બહુ નોલેજ છે મારી પાસે. ચાલો હાલો હવે હું કરશું બોલો. ખબર નથી પડતી આકૃતિ પણ એટલી તો ખબર પડે છે કે x સ્ક્વેર બરાબર 4by જેવું દેખાય છે એવી ખબર પડે છે. ઓકે પણ પરવલય તો નથી જ, કારણ કે x સ્ક્વેર હોવો જોઈએ. તો કાંઈ ખબર ન પડે ને તો આપણે 2 ડાયમેન્શન વિચારવાનું. x ની કિંમત મૂકતી જવાની, y નો જવાબ મળતો જાય. x ની કિંમત મૂકતી જવાની, y નો જવાબ મળતો જાય. એટલે કંઈક આકાર બનતો છે. યસ ઓકે છે. ઓકે બીજી વાત 1 થી 5 છે. 1 થી 5 ક્યાં હોય? y અક્ષ થી આ બાજુ જ હોય. આમ તો હોય જ નહીં. એટલે કા પહેલું ચરણ હોય અને ચોથું ચરણ હોય, બે જ હોય ને પહેલું ને ચોથું. x બરાબર પહેલું ને ચોથું જ હોય ને. પેલી બાજુ તો અત્યારે છે જ નહીં, કારણ કે બે ધન કિંમત છે. એટલે એ બી આઈડિયા આવી ગયો કે આ બાજુ આકૃતિ દોરવાની કોઈ જરૂર, એટલે જે દોરવાની થશે એ આમાં થશે. આ બાજુ આવી આકૃતિ આ બાજુ કઈ કામ છે? હાલ આવો આઈડિયા આવી ગયો. ચાલો જોતા જઈએ. ઓકે વિચારીએ. ચાલો x બરાબર 0 હોય તો y શું મળે? 0 એટલે અહીંયાથી સ્ટાર્ટ થશે ફાઇનલ. ત્યાં તો વક્ર આવશે. ચલો x બરાબર 1 હોય તો y શું મળે? એટલે આ બાજુ કંઈક આવે ઉપર. જસ્ટ એમનો વિચારવાનું. -1 હોય તો આ બાજુ આવે. હા અહીંયા આવે. એટલે -1 લેવાનો. એનું કઈ કામ જ નથી, કારણ કે આમ જવું છે. એટલે સમજાયું ને? આમ આવે છે, આમ આકૃતિ આવે છે, એવું આવે છે. ઓકે ચાલો
બીજું 5 હોય તો 625. બહુ બધું આવે. એટલે આમ આ ભાઈ શું કરે છે ખબર છે, આમ સીધો ટર્ન લઈ લે છે. બોલો ભાઈ ધીમે ધીમે ટર્ન લેતો તો જુઓ, આ 2 ઘાતથી ટર્ન લેતો તો જો, આ સીધો 4 ઘાતથી ટર્ન લે છે. જેવો અહીંયા 2 મૂકો ને, અહીંયા 2 મૂકો ને એટલે 4 જ થાય. આમાં જેને જેવા 2 મૂકો સીધા 16 થઈ જાય. એટલે આ આકૃતિ આમ જેમ આવતી હતી ને એના બદલે ભેગી થઈ જાય છે. ટર્ન ઉલટો સીધો મીન્સ કે કાર મુક ટર્ન લે છે, ખબર પડી ગઈ ને, ડાયરેક્ટલી ટર્ન આવી જાય છે. એટલે સીધું મીન્સ કે ઓછી કિંમતમાં ઝડપથી જવાબ વધે છે. ઓછી કિંમતમાં ઝડપથી જવાબ વધે છે પરવલયની કમ્પેરમાં. સમજ પડી ગઈ? ડન છે. એટલે પેલાનું મોઢું પોળું થાય છે, આમાં મોઢું સાંકડું રહે છે. દેખાય તો પરવલય જેવું જ છે. સમજ પડી ગઈ? ડન છે. એટલે એવું કહી શકું કે આવી રીતે આકાર બનાવી શકાય. આમ પછી આમ જાય તો છે જ, પણ આપણે એનું કઈ કામ છે. બાકી દોરવું હોય તો દોરાય, ખોટું કઈ નથી. દોરવું હોય તો દોરી શકાય છે. ઓકે છે ડન. પણ આપણે કઈ કામ છે નહીં, પણ દોરી દઈએ. ચલો તમને એવું લાગે કે સર પરવલય જેવું છે તો ખરા. ચલો ડન છે. ઓકે ચલો હવે આ રેખા કઈ છે? x બરાબર, હવે જોજો કે ધ્યાન રાખજો ખાસ. તમને એવું લાગશે કે સર હું 1 અહીંયા મૂકી દઉં અને 5 અહીંયા મૂકી દઉં તો ખુલ્લો ભાગ રહી. યસ યસ. એવું ક્યારે બને સમજાવું, જોજો ધ્યાન અહીંયા. આવું ક્યારે બને? લાઈક તમે વક્ર દોર નાખ્યો, એક x અહીંયા લીધી અને 5 અહીંયા લીધી. આવું ક્યારે પોસિબલ બને કે જ્યારે આ રેખાનું બિંદુ આના પર આવતું જ ન હોય. લાઈક x બરાબર 5 તમારી પાસે છે તો આ રેખા પર 5 મૂકો તો જવાબ મળે છે. મળે છે નો અર્થ શું થયો કે એના પરનું બિંદુ છેદ બિંદુ તરીકે મળે છે. ખબર પડી ગઈ ને? તો એવું કન્ડિશન જો આવી જાય કે એ કિંમત જ આના પર મૂકી જ ના શકાતી હોય તો એનાથી અલગ છે એવું કહેવાય. એટલે એકબીજા છેદતા નથી એવું કહેવાય. પણ આ એકબીજાને છેદે છે એનું કારણ શું કે 5 મૂકવા જાવ તો જવાબ મળે છે. એટલે બેવ રેખા આ વક્ર પર તો આવશે જ. એટલે એવી રીતે વિચારવાનું, એડજસ્ટ કેમ કરવાનું સમજાવું. x બરાબર 1 છે ને, હવે નજીક લઈ લેવાની અને પછી x બરાબર 5 એની બાજુ લઈ લેવાની. આમ માપી ન લેવાની, એમને રેન્ડમ જ લેવાની. તો ડન છે. એટલે આ x બરાબર 1 થઈ ગઈ અને x બરાબર 5 થઈ ગઈ. પ્રદેશ ક્યાં ઘેરાય છે? જો અહીંયા ઘેરાય. ડન ડન. આના જેવું જ બધું આવશે. તો આના પછીનું આગળનું કામ કોપી 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 ચાલવાનું. અહીંયા 4 ઘાત આવશે અને અહીંયા 1 થી 5 આવશે. સમજાઈ ગયું ને? સમજ પડી ગઈ? ઓકે છે. કરો ચાલો ચાલો. શું આપેલું છે? સ્ટાર્ટ કરો. y is equal to -x plus 3. y is equal to modulus of x plus 3 નું આલેખન કરવાનું છે. Yes. શું કરવાનું છે? આલેખન કરવું એટલે એવો એક આકૃતિ દોરવાની છે, જેમ કે આપણે આલેખ દોરીએ છીએ તે એની આકૃતિ. આ તો આલેખ. ઓકે, એ આલેખન કરવાનું છે અને એના પછી આપણે સંકલન મેળવવાનું છે. જો સંકલન કીધું છે, -6 થી 0 નું સંકલનનો જવાબ મેળવવાનો છે. આમાં ક્યાંય ક્ષેત્રફળ શબ્દ વાપર્યો નથી. તો માનાંક a બરાબર માનાંક i એવું કઈ આવશે નહીં. યાદ રહી ગયું ને? જ્યાં ક્ષેત્રફળ શબ્દ આવે ત્યાં જ ક્ષેત્રફળ a બરાબર માનાંક i આવે. માનાંક i કરવાનું નથી, i જ મેળવવાનો છે. ધન આવે યા ઋણ, જે આવે તે. સમજ પડી ગઈ? ઓકે છે. તો પહેલા આલેખન કરીએ. એટલે આમાં એવો શબ્દ ક્યાંય નહીં આવે કે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ, એવો શબ્દ બી નહીં આવે. શું કામ? ક્ષેત્રફળ મેળવવાનું કીધું જ નથી ને, ખાલી આલેખન જોઈ લઈએ. ઓકે છે? ક્લિયર છે? ચલો તો આપણે શું કરીએ? y બરાબર માનાંક x plus 3 છે તો આ પાર્ટી 0 ક્યાં થાય છે? ન થાય. 3 આગળ, -3 આગળ. એટલે -3 થી આ પાર્ટીના ટુકડા પડે છે. માનાંક વિધેયનો નિયમ સમજાવો તો. આવું લખીએ આપણે. યાદ આવ્યું કે નહીં? સમજાયું ને? આવું લખીએ તો આવું જ આમાં લખવાનું હોય, પણ 0 થી ન લખવાનું હોય, -3 થી લખવાનું હોય. ક્યાંથી લખવાનું હોય? -3 થી. તો ચાલો આવું કરી શકું. x greater than or equal to -3 અને x less than
x લેસોર ઇક્વલ -3 અને x ગ્રેટર ધેન -3. જો બધું આવી ગયું, જોઈ લો. -3 થી નાનું બધું થી -3, -3 થી બધું આવી ગઈ આખી સંખ્યા રેખા. ડન છે, ક્લિયર. ચલો હવે જોઈએ કે -3 થી નાની કિંમત વિચારો તો આ ભાઈને માનાંકની જરૂર પડે છે. -4 મૂકો તો માનાંકની જરૂર પડે છે, એટલે કે ઋણ છે. તો ઋણ છે તો આગળ એક ઋણ મૂકી દેવાનું, એટલે આવું લખી શકાય. જો ઋણ માટે આવું છે, જોઈ લો. ચલો, એટલે આવી નિશાની લેસ ધેન માટે એવું હોય. તો ચલો -3 થી મોટી મૂકો, જરૂર જ ન પડે માનાંક. માનો કે -2, તો -2 + 3 જવાબ 1 ધન જ કહેવાય. ધન ને કોઈ માનાંક જોઈએ તો સીધું અહીંયા x + 3 મૂકી દઉં, તો આપણી પાસે બે રેખા મળી. કઈ રેખા? y બરાબર x + 3 અને y બરાબર -x - 3. સમજાયું ને? બે રેખા મળી, બે રેખાનું આલેખન કરવાનું છે. ડન છે. પછી તો ગોખાઈ દઈશ કેવું આલેખન હોય, પણ પહેલા આલેખન પ્રોપર વિચારીએ. ઓકે છે? આપણે બે રેખા છે. તો ચલો આકૃતિ દોરીએ, આલેખ દોરીએ. તો ચલો કેવી રીતે આવશે જોઈએ. તો સૌથી પહેલા શું કરીએ ખબર છે? આ ભાઈ 0 ક્યાં થાય છે? -3 નામનું બિંદુ ક્યાં છે? x બરાબર -3 અહીંયા. રેડી? એટલે આપણે આવું કરી દઈએ. આ -1, આ -2, આ -3, -4, -5 અને -6. -6 સુધી જવું જ પડશે, આપેલું છે એટલે. હા, રેડી છે? ડન. ઓકે. તો -3 આગળ 0 કરી દીધું ને, એટલે અહીંયા -3 નામનું બિંદુ છે. હવે માનાંક વિધેયમાં આપણે તમે આવું ભણી ગયા છો, યાદ હોય તો. આવી રીતે વી શેપ બનાવતા. આમાં વી શેપ બનાવવાનો છે, પણ -3 થી બનાવવાનો છે. એટલે ખબર તો પડી ગઈ કે ગ્રાફ આવો આવવાનો છે. પણ પ્રોપર જોઈએ, જોજો. માઈનસ આ રેખા જોઈએ, y બરાબર x + 3. -3 મૂકો તો જવાબ 0 થાય છે. બિંદુ મુકાઈ ગયું. ચાલો હવે માનો કે 0 મૂકો તો x બરાબર 0 ક્યાં હોય? એમાં 3 જવાબ ક્યાં હોય? અહીંયા ક્યાંક હોય, અહીંયા ક્યાંક વિચારીએ ક્યાંક હોય. તો ચલો આ બે રેખા જોડી દઈએ, એટલે આવો એક શેપ મળી ગયો. ડન. ચાલો ઓકે છે. ચાલો હવે આને પાછો આ 3 જવાબ ક્યારે મળે? પાછો 3 મળે એકવાર. -6 મૂકીએ ત્યારે. પણ આમાં થોડો મૂકવાનો હોય, આમાં મૂકવાનો હોય. હું કેમ આમાંનો મૂકવાનો હોય? હાય, અહીંયા ક્યાં -6 છે? -6 છે જ નહીં આમાં. -6 તમે વિચારો છો તો -6 અહીંયા જ મૂકવાના હોય ને. તો -6 + 3, -3 ની આગળ માઇનસ આવી ગયો પાછો 3, એટલે -6 અહીંયા છે. તો -6 માટે અહીંયાથી લાઈન આવશે. સમજ પડી ગઈ? ધારો કે વી શેપ છે, તમારે હરખો કરજો, મારામાં ધારી લેવાનું. ચલો ડન છે. ઓકે. તો ચલો આ તમારો ગ્રાફ રેડી. સરસ મજાનો લગાવ્યો હોય ગ્રાફ તો જો આવું કરી દેવાનું. અહીંયા ઉડી ગયા પછી ડાર્ક કરી દેવાનું, મસ્ત લાગે. કરવાનું નથી પણ સારો લાગે. તો જો થઈ ગયું. સો જોરદાર આલેખન થઈ ગયું. આલેખન ડન. આલેખન થઈ ગયું. ડન. બસ આપણો ગ્રાફ પૂરો. 1 માર્ક આવી ગયો. આટલું કરો એટલે 1 માર્ક આવી ગયો. હવે 1 માર્ક બાકી છે. ડન છે. ચલો આટલું ક્લિયર. ઓકે. ચલો અહીંયા કરી દઈએ x અક્ષ, અહીંયા કરી દઈએ y અક્ષ. પતી ગઈ વાર્તા. આ લખવું એટલે લખાય, ન લખવું એટલે કાંઈ નહીં. ડન. ચલો પતી ગઈ વાર્તા. ઓકે. ચલો હવે શું કરીએ? જે મેળવવાનું છે એ અહીંયા તો કઈ લખવાનું જ નહીં આવે, ક્ષેત્રફળ શબ્દ છે જ નહીં. સીધું ચલો શું મેળવવાનું છે? I is equal to integration of -6 થી 0 માનાંકમાં. એટલે આ દાખલો સંકલનનો જ થઈ ગયો. હવે આ બધું ભૂલી જાઓ. સંકલનના દાખલામાં શું કરતા યાદ છે? રેસ્ટ પદ્ધતિ. રેસ્ટ પદ્ધતિ યાદ આવી? તો ચલો ક્યાં રેસ્ટ લે છે? ટુકડા પાડી દઈએ. તો ચલો આવું આવશે -6 થી -3, -3 થી 0. તો ચલો આ માઇનસ આવે કે આ માઇનસ આવે? આ માઇનસ આવે. પેલું જ આવે માઇનસ. સિમ્પલ છે. ન ખબર પડે તો વચ્ચેની કિંમત મૂકી દેવાની. યાદ રહી ગયું ને? તો ચલો આમાં માઇનસ લઈ લઈએ.
-12 ગયો એટલે અહીંયા પાછા અંદર માઇનસ નો લેતા બધું પ્લસ થઈ જાય. ચાલો ડન છે. ચાલો માઇનસ x square upon 2 plus 3x minus 6 to minus 3 plus x square upon 2 plus 3x minus 3 to 0. હવે લોચા અહીંથી જ ચાલુ થાય કારણ કે લસ આવે કે નહીં એટલે લોચા ચાલુ થાય. હવે અહીંથી ખાસ ધ્યાન રાખવાનું ગમે તેટલી સ્પીડથી આવ્યો હોય ને અહીંયા પેલા ગેરમાં આવી જવાનું પાછું. ઓકે છે. બાકી જવાબો અહીંથી એક્ઝેક્ટ છે કારણ કે પેપર ચેકર શું કરશે આકૃતિ જોશે જવાબ જોશે. જવાબ ન આવ્યો એટલે આ એને વચ્ચેની કોઈ કિંમત જ નથી. ઓકે છે. કોઈક જ પેપર ચેકર હારા હોય કે જે વચ્ચે વાળાને મહત્વ આપે કે આને 1 માર્ક આપવો જોઈએ બિચારાએ ઘણું બધું સાચું લખ્યું છે જવાબ ખોટો છે એવા બહુ ઓછા હોય કારણ કે અમુક કેવા હોય ટાર્ગેટ ઉપર ચાલતા હોય કે આજે તો એટલા પૂરા કરી જ નાખવા છે ગમે એ થઈ જાય પેન હાલવી જ જોઈએ. ઓકે એમાં ક્યાં જોવા જવાનું છે કે આ ભાઈનું પેપર છે. ઓકે ચાલો મૂકો અપર લિમિટ ચાલો 9/2 પ્લસ 9/2 માઇનસ 3 તેરી 9 ડન ને ડન. અમે કે 0 છે જ ને અહીંયા છે 0 છે. ઓકે ચાલો પછી માઇનસ લોઅર લિમિટ 36/2 એટલે 18 કે ના સમજાયું -18 એટલે ડન. ચાલો સમજાઈ ગયો. ચાલો પ્લસ 0 પ્લસ 0 ડન. ચાલો હવે માઇનસ આ કંપની વાળો માઇનસ હવે -3 મૂકો ડન. ડન છે ડન છે. ઓકે હવે આમ નામ છે ને રહેવા દેવાનું કાંઈ અહીંયા કોઈ લસા લેવાનું નહીં બાકી મરી ગયા કારણ કે આ ભાઈને આજે એક સંબંધ છે જુઓ અપૂર્ણાંક ભેગા કરવાના આખા ભેગા કરવાના યાદ રહી ગયું ને. ચાલો તો જો આને માઇનસ અંદર મૂકી દો સીધું આ બધું પતી ગયું છે એટલે આને લખાય -9/2 પ્લસ 9 આ બધું પૂરું. ચાલો અહીંયા આવતા રહીએ પાછા -9/2 પ્લસ 9 થઈ ગયા બે ડબલ. જુઓ -9 -9 એટલે બે વખત -9 તો બગડો ઉઠી ગયો એટલે એને કહેવાય -9 અને 9 + 9 18 અને 18 માંથી 9 જાય તો 9 પતી ગઈ વાર્તા એકમ બેકમ નહીં લખવાનું આવી ગયો.